એસીબીની સફળ ટ્રેપમાં તલાટી પકડાયો। દાખલો આપવા માટે 36,000ના પગારદાર કઠોળના તલાટી 2,500ની મલાઈ ખાવામાં પીરવાયા। સરકારમાંથી પાક માટે લોન મળે તે માટે વાવેતરનો દાખલો કઢાવવો જરૂરી છે। પહેલા 3,000 માંગ્યા હતા। ખેડૂતે રકઝક કરતા 2,500માં સેટલમેન્ટ થયું હતું। પાકના વાવેતરનો દાખલો કાઢવા માટે કઠોળના તલાટીએ 3,000ની લાંચ માંગી હતી। ખેડૂતે રકઝક કરતા 2,500ની રકમ નક્કી કરી હતી। ખેડૂતે એસીબીમાં છટકું ગોઠવ્યું હતું। શુક્રવારે બપોરે ખેતરમાં 2,500ની લાંચ લેવા આવેલા તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ, ઉંમર વર્ષ 30 છે અને તેનો 36,000નો માસિક પગાર છે। હિતેશ દેસાઈ કઠોર ગામનો તલાટી છે। એસીબીના સ્ટાફે જણાવ્યું કે સરકારમાંથી પાક માટે લોન મળતી હોય છે, જે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલો તલાટી પાસે લેવાનો હોય છે। કઠોર ગામે ખેડૂત આંબાનું વાવેતર કર્યું હતું, જેના માટે સરકારી લોન લેવા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે કઠોરના તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા હતા। જ્યાં પહેલા તો ખેડૂતને ધક્કા ખવડાવ્યા, પછી પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે 3,000ની રકમ માંગી હતી। ખેડૂત તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે, આટલી રકમ ક્યાંથી લાવું? છતાં તલાટીએ લાંચ આપે તો પાકના વાવેતરનો દાખલો કાઢી આપીશ એમ કહ્યું હતું। છેવટે ખેડૂત પાસેથી તલાટીએ દાખલો કાઢી આપવા માટે 2,500ની રકમ નક્કી કરી હતી। ખેડૂતે સુરત એસીબીમાં ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકું ગોઠવી તલાટીને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યો હતો। ખેડૂતો પાસેથી આવી રીતે પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પણ રૂપિયા લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવી છે, જે બાબતે પણ તપાસ શરૂ કરી છે।